આપણે સૌ જાણીએ છીએ કે અત્યારનો આ સમય 21મી સદીનો આ સમય is altogether a different time. પાછલી ઘણી બધી સદીઓ કરતા પ્રગતિ પણ ખૂબ છે અને અમુક કડવી વાસ્તવિકતાઓ પણ છે. એવું કહેવાય છે કે these are the times of fancier houses but broken homes. These are the times of double incomes and more divorces. These are the times of high-rise buildings and low-rise characters. These are the times of broader highways and narrower viewpoints. These are the times where man has gone all the way to the moon and has come back. But he finds it extremely difficult to cross the road and meet the new neighbor. These are the times where we have broken the atom. આપણે અણુને તોડ્યો and we produce tremendous amount of energy. But we find it difficult to break a prejudice. પણ પૂર્વગ્રહ તોડવો એ અત્યંત અઘરો છે. એટમ તોડ્યો પણ પૂર્વગ્રહ તોડવો અઘરો છે. List is very long. In short, these are the times in the 21st century where we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે પણ હૃદયમાં શુદ્ધ ભાવના, બુદ્ધિમાં પવિત્ર વિચારો એ બહુ ઓછા થતા ગયા છે. એની માટે એચ.ડી. પટેલ સાહેબે યુવાલયની સ્થાપના કરી છે. I must specially congratulate and thank him for organizing this seminar. I think we must all. એટલે આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે. એમાં એક વાત જો ઉમેરવી હોય તો these are the times of selfies for looks and not for introspections of values. જયભાઈ બરોબર છે? આ 21મી સદી એ પણ એક સમય છે કે જ્યાં આપણે કેવા દેખાઈએ છે, કેવા દેખાવા જોઈએ ફોટોશોપ કરીને. કારણ કે દરેક જણ જ્યારે પોતે સેલ્ફી લે અને સેલ્ફી સામે જોવે ને ત્યારે એકવાર તો મનમાં વિચાર આવી જાય કે થોડુંક ભગવાને બાકી રાખ્યું, બાકી હું પણ બોલિવૂડમાં. દરેકને અરીસા સામે ઉભો રહે ત્યારે આવી ભાવના તો થાય જ છે અને એ ભાવના માટે દરેક જણા ક્ષમ્ય પણ છે. હોય પણ થોડું જે બાકી રાખ્યું હોય એ ઓડિયન્સમાં કોકને બેસાડવા માટે. What I mean to say is, today is the age of selfies for good looks. Selfies for good backgrounds. Lesser ones for introspection of values. આપણા જીવનમાં સદગુણો, સદવિચારો, પવિત્ર ભાવનાઓ એ કેટલી છે એ જોવા માટેની સેલ્ફી હજી આપણે લીધી નથી. જ્યાં સુધી લુક્સની અને ફિઝિકલ વાત આવે છે ત્યાં સુધી ઇટ્સ એન આઈ ઇમેજ. And when it comes to thoughts and feelings, it is I manage. આજનો આ સેમિનાર છે એનું આયોજન એટલા માટે જ છે કે આપણામાં એક વિચાર ઉત્પન્ન થાય, એક ધારણા બંધાય અને એક પ્રતીતિ આવે. You got a thought, you can estimate and you get assured of a good selfie at 50. 50 વર્ષની ઉંમરે તમે સેલ્ફી લો ને ત્યારે જો ચહેરા ઉપર કોન્ફિડન્સ અને સંતોષ બે હોય ને તો સેલ્ફી સાચી. તો આઈ મેનેજ, બાકી આઈ ઇમેજ. અત્યારે બધી સેલ્ફી લુક્સની છે. 50 વર્ષની ઉંમરે સેલ્ફી લો અને એમાં ચહેરા ઉપર કોન્ફિડન્સ હોય, ચહેરા ઉપર કંઈક જીવનમાં કર્યાનો સંતોષ હોય તો સમજવાનું કે આ સેલ્ફીનો પ્રોગ્રામ જે આપણે ચલાવ્યો 25-30 વર્ષ સુધી અને 2-5 હજાર સેલ્ફી આપણી પોતાની લીધી એ બધી સાચી. Otherwise it is not. તમે એકવાર સેલ્ફી લીધી અને તમારો ફોટોગ્રાફ ફ્રેન્ડ સાથે વિથ અ ગુડ બેકગ્રાઉન્ડ and then you can do a photoshop. અને ફોટોશોપમાં તો તમે ઘણું બધું કરી શકો છો. You can sit in a meeting with Barack Obama. You can put your hand around Modi's neck. હા, કરી શકો છો ને. તમે રોજર ફેડરર સાથે ટેનિસ રમી શકો છો. તમે વિરાટ કોહલી સાથે હેન્ડશેક કરી શકો છો. તમે તમારા ફેવરેટ સ્ટાર સાથે સ્ટેજ પર ડાન્સ કરી શકો છો. Everything after your selfie you can do by a Photoshop. Yes or no? Yes. પણ એના એ જ પ્રસંગો રિયલ લાઈફમાં બને એ ફોટોશોપને રિયલ લાઈફમાં કન્વર્ટ કરવા માટે આ ઇમેજમાંથી આ મેનેજ ઉપર આવવું પડશે. નહીં તો ખાલી એ ફોટોશોપ રહેશે, એ ફોટોશોપ રિયલ નહીં બને.
એ ફોટોશોપ કરીને આ જેમ ગ્રેટ ઇવેન્ટ્સ આપણે આર્ટિફિશિયલી સ્ક્રીન ઉપર ઉભા કર્યા છે, લાઈક સિટિંગ વિથ ઓબામા, મીટિંગ વિરાટ કોહલી, ઓર સિટિંગ ઇન અ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મીટિંગ, એને રિયલ લાઈફમાં ટ્રાન્સફર કરવું પડે. એની માટે આજનો આપણો સેમિનાર છે. અને આ વાત બહુ હકીકત છે. સી, આપણી માટે સેલ્ફી ઓફ લાઈફ, આપણા મનમાં શું ચિત્ર છે? વેરી સિમ્પલ. આપણા મનમાં એમ છે કે જો આ 5 વસ્તુ મળી જાય ને તો આઈ એમ અ ગુડ સેલ્ફ મેડ મેન. મારી સેલ્ફી, આ ઇમેજ બહુ સારી છે. 5 વસ્તુ. 1, અમેરિકન સેલરી if you are paid in dollars, British house, German car, Chinese food and Indian wife. આ 5 વસ્તુ મળી જાય તો આપણને એમ થાય આપણા જીવનની સેલ્ફી બહુ સારી બની ગઈ. ઘણા બિચારાને સેલ્ફી બગડી જતી હોય, આપણે બગડી હશે, સમજો, લેતા હોય ત્યારે પછી તે કામ બરોબર ના આવ્યું એટલે સેકન્ડ ટ્રાય કરે. એટલે ઘણાના જીવનની સેલ્ફી બગડી જાય. આનો રિવર્સ ક્રમ ચાલે તો ઇન્ડિયન સેલરી, ચાઇનીઝ હાઉસ, ઘણા બધા બોટ હાઉસમાં રહે છે ત્યાં, જર્મન ફૂડ, અમેરિકન કાર અને બ્રિટિશ વાઇફ. કારણ કે બ્રિટનમાં 3 W ગમે ત્યારે બદલાય, વાઇન, વેધર એન્ડ વાઇફ. એટલે એમાં પછી ઘણાની સેલ્ફી બગડી જાય છે. Whatever is physical is eye image. Whatever is mental and emotional is I manage. આ બે બહુ સ્પષ્ટ ભેદરેખા સમજી રાખજો. જે કંઈ તમને ફિઝિકલ છે ને એ બધું આઈ ઇમેજ છે, અને જે મેન્ટલ અને ઇમોશનલ વસ્તુ છે ને એ આઈ મેનેજ. ઘણા બધા તો સેલ્ફીના ક્રેઝમાં મરી જાય છે, પડી જાય, રોક ઉપરથી પડી જાય, નદીમાં પડી જાય. સેલ્ફી લો એનો વાંધો નહીં, રોજ સેલ્ફી લો એનો વાંધો નહીં, મિત્રો સાથે લો, બેકગ્રાઉન્ડ સાથે રહો, પણ જીવનમાં સેલ્ફને મેનેજ કરતા શીખજો. અધરવાઇઝ એટ 40 or 50 સેલ્ફી લેવાની વાત તો દૂર રહી, અરીસાની સામે ઉભા રહીને મોઢું જોવાના પણ વેત નહીં રહે. ચોખ્ખી ગુજરાતીમાં અરીસાની સામે ઉભા રહીને થશે કે જીવનમાં જે કરવાનું હતું, જે કરવું જોઈતું હતું, જે કદાચ કરી શક્યો હોત, એમાંથી હું કશું ના કરી શક્યો. And you will repent the most when you will see your colleagues, when you meet them after 30 years or 40 years and sitting in good positions. ત્યારે તમને એમ લાગશે કે કંઈક વાત ચૂકાઈ ગઈ. તમે જ્યારે ઇન્ટરવ્યુમાં જશો ત્યારે તમને પૂછશે ને કે કેટલી સેલ્ફી તમે લીધી. ડુ યુ હેવ યુ ક્રિએટેડ અ વર્લ્ડ રેકોર્ડ ઇન સેલ્ફીઝ? તમે કેટલી ફિલ્મ જોઈ છે તમને કોઈ નહીં પૂછે. એટલે એ વખતે પછી સેલ્ફી બગડી જાય, કારણ કે યુ નોટ મેનેજ યોરસેલ્ફ. So along with a selfie with different backgrounds, you take a selfie of your energy, you take a selfie of your brain, you take a selfie of your heart. એ સેલ્ફી સારી આવે ને એ આઈ મેનેજ. જો અત્યારે આપણી પાસે ઇન્ફોર્મેશન ઘણી બધી છે, ઘણા બધા પાસે નાની મોટી શક્તિ, આવડત, હોશિયારી પણ છે, but to convert that information and talent into knowledge is I manage. Again, to convert that knowledge into wisdom is I super manage. ઇન્ફોર્મેશન અને ટેલેન્ટ છે ને એ આઈ ઇમેજ છે. એ ઇન્ફોર્મેશન ને નોલેજમાં તમે કન્વર્ટ કરો એ આઈ મેનેજ. અને એ નોલેજને તમે વિઝડમમાં, હમણાં જે એચ.ડી. પટેલ સાહેબે વાત કરી કે જીવનમાં સંઘર્ષો આવે, પછડાટ આવે, તે વખતે હાઉ આર યુ એબલ ટુ હેન્ડલ યોરસેલ્ફ, એ વખતે તમારી સેલ્ફી તમે બરોબર લઈ શકો છો કે નહીં, અને સેલ્ફી બરોબર આવે છે કે નહીં, that is your I super manage. એટલે ફર્સ્ટ ઓફ ઓલ I image તો આપણે રોજ કરીએ છીએ. Let us go towards I manage. એમાં ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ લાઈફ ઇઝ યુ ટેક અ સેલ્ફી વિથ યોર એનર્જી. ભગવાને બધાને અનંત શક્તિ આપી છે. આપણને બધાને ઘણી બધી શક્તિઓ આપી છે. પરિસ્થિતિ સંજોગો ઉભા થાય ત્યારે શક્તિ બહાર આવે છે, if at all we want to. પણ એ શક્તિ બહાર લાવવા માટે કઠોર પરિશ્રમની તૈયારી આપણે રાખવી જોઈએ અને કરવો જોઈએ. વિધાઉટ હાર્ડ વર્ક even your genius will go fail. ભગવાને તમને ગમે તેટલી બુદ્ધિ, આવડત, હોશિયારી આપી હોય, ગમે તેટલી ટેલેન્ટ આપી હોય, પણ એમાં તમે ડિસિપ્લિન, હાર્ડવર્ક જો ન મૂકી શકો,
Your talent will not grow. Your genius will fail. This is a necessary step. આ ખૂબ જરૂરી છે. તો પહેલું I managers ડિસિપ્લિન્ડ, ઓનેસ્ટ, હાર્ડ વર્ક, એની ટેવ તો યુવાન તરીકે આપણે પાળવી જ જોઈએ. પુરુષાર્થ કરવામાં કોઈ દિવસ પાછા ન પડો. થોડા વર્ષો પહેલા સચિન તેંડુલકરને 20 years of international cricket પૂરા થયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુંબઈ એડિશને બહુ સરસ આવૃત્તિ પ્રકાશિત કરેલી. તેમાં ઇન્ટરવ્યુઅરે સચિનને પૂછ્યું કે what is the secret of your success of 20 years of cricket at international level? ત્યારે સચિન તેંડુલકરે બહુ સરસ ઉત્તર આપ્યા. એમણે જે 2-3 પ્રકારના ઉત્તર આપ્યા એમાં એક બહુ સરસ વાત કરી. પહેલા તો આપણે સમજીએ કે એક કક્ષા એક સક્સેસ જેવું કોઈ પણ ઇન્ટરનેશનલ સ્પોર્ટમાં 20 વર્ષ સુધી પરફોર્મન્સ આપતા રહેવું ઇન ઇટસેલ્ફ ઇઝ અ બિગ અચીવમેન્ટ. કારણ કે યુ નીડ ટ્રેમેન્ડસ અમાઉન્ટ ઓફ ફિઝિકલ ફિટનેસ જોઈએ, મેન્ટલ બેલેન્સ જોઈએ, ઇમોશનલ સ્ટેબિલિટી જોઈએ. નહીં તો એ કક્ષાએ પરફોર્મન્સ જ ના અપાય. આપણે તો ઠીક છે ટીવી ઉપર ગેમ જોતા હોય ને પછી એકાદો ખરાબ શોટ યુવરાજ કે વિરાટ કોહલી કે ધોની કે સચિન રમે અને બહાર આવીને આપણે કોમેન્ટ કરીએ. એસ્પેશિયલી 2020 ને વન ડે પૂરી થાય એટલે પાનના ગલ્લે બધી ચર્ચા શરૂ થાય. પાનની પિચકારી આમ મારે અને પછી બોલે સચિન આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો તો ત્યાં બેટ અડાવવાની શું જરૂર હતી? પણ યુ નો વોટ ઇઝ 95 miles per hour. જે ડિલિવરી 95 miles per hour પડતી હોય અને ટપ્પી પડીને 2 ફૂટ સ્વિંગ થતી હોય, શોએબ અખ્તર હોય, એલન ડોનાલ્ડ હોય, બ્રેટ લી હોય, આપણે તો બેટલિંગ સામે ઊભા હોઈએ તો વારે વારે અમ્પાયરને ફરિયાદ કરે કે સાહેબ આને કોને એક્શન કરીને કેમ જતો રહે? ખબર પડી? સાહેબ એક્શન કરી જતો રહે. ત્યારે અમ્પાયર કે પાછળ જો, ત્યારે પાછળ કશું વધ્યું ના પાડે. We are experts in eye image. સચિન વિશે કોમેન્ટ કરવામાં કોમેન્ટ સાચી પણ હશે, પણ sometimes it doesn't stand ground because you don't have the experience and platform. આ ઇમેજમાં આપણે બહુ હોશિયાર છે કે ના કરવું જોઈએ આવું એને, પણ એની જગ્યાએ તમે હો તો we don't know કે કેટલા ઇમોશનલ પ્રેશરની જે પરફોર્મન્સ હોય. 50,000 માણસ તમે લાઈવ જોતા હોય, બીજા મિલિયન્સ નું તમારી ઉપર એક્સપેક્ટેશન હોય. એ વખતે 95 miles per hour ની ડિલિવરી લાઇન એન્ડ લેન્થ જજ કરવાની. સચિન has 40th part of a second to decide what to do. તમે એઝ અ કોલેજિયન તમે એક્ઝામ આપો છો, 1 મહિનો પ્રિપેર કરો છો અને ફાઇનલ એક્ઝામ્સના 5-6 પેપર લખો, જેમાં ટોટલ જે 1.5 મહિનાની કોન્સન્ટ્રેશનમાં એનર્જી વપરાય ને સચિનને 2 ઓવરમાં વપરાઈ જતી હોય અને તમે પાનના ગલ્લે બરોબર ના કર્યું, પણ તારી હેસિયત શું? We are experts in eye image, creating our image. Try to be an expert in managing yourself. You can do something in life. See, the heights attained by great personalities are not attained by sudden flight. T.S. Eliot લખ્યું છે. જયભાઈ તો બહુ ગુજરાતી અને અંગ્રેજી બંને સાહિત્યના ખૂબ સારા વાચક છે અને અમારા બહુ જૂના 20 વર્ષ જૂના મિત્ર છે. બહુ સારા લેખક છે, બહુ સારા વક્તા છે. એટલે અમુક સારી સારી વાતો એમને પૂછીને આપણે કોટ કરવી જોઈએ. We know each other since like 20 years, more than that. બહુ સારા મિત્રો છીએ હવે. T.S. Eliot વાત લખી, the height attained by great personalities is not attained by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. જ્યારે રાતની ચેનમાં એના સાથી મિત્રો સૂતા હતા ત્યારે આ લોકોએ રાત્રે મોડે જાગીને પુરુષાર્થ કર્યો છે. તો સચિન તેંડુલકરે આ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે એવરી મોર્નિંગ એટ 6 I play my first delivery. Immediately ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે what if you have scored a century or a double century on the previous day? તરત જ સચિન બોલ્યા કે આગલા દિવસે ડબલ સેન્ચુરી કર્યો તો પણ બીજા દિવસે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચી જવાનું. પહેલા 500 ડિલિવરીઝ રમવાની, જે પણ જગ્યા હોય ત્યાં રણજી ટ્રોફી બોલર્સ, યુનિવર્સિટી બોલર્સ બધા ભેગા થઈ ગયા હોય, 20-25 બોલર્સ હોય, નેટ બાંધી દીધી હોય પાછળ અને બધાને 100-150 બોલ આપી દે એટલે નાખ્યા જ કરે. ફર્સ્ટ 500 ડિલિવરીઝ ફેસ કરવાની અને પછી
કઈ પણ કામ હાથમાં લેવાનું એટલે કે મોબાઈલ ચાલુ કરવાનો. હવે તમે સવારના પોરમાં 6, 6:30, 7, ઘણા તો 7:30 ને 8 વાગે ઉઠે અને પછી સીધો તમે મોબાઈલ ફોન ચાલુ કરો કે કઈ અગત્યનું છે. તારી માટે કોઈને અત્યારનું અગત્યનું નથી. તું માને છે કે લોકોને તારું કામ છે, કોઈને નથી. લાઇટ્સ ચાલુ કરજો. સચિન opens his social media at 9. એને ખબર છે કે મારે શું કરવાનું છે. તમને ખબર નથી. યુ આર જસ્ટ ઇન આઈ ઇમેજ. એટલે સવારે 6 વાગે તમે સોશિયલ મીડિયા ઓપન કરો છો. ઇફ યુ વોન્ટ ટુ મેનેજ યોરસેલ્ફ, મહાન પુરુષોના જીવનમાંથી આવી વસ્તુઓ શીખવા જેવી છે. This is a fact of his life. પછી એમણે બહુ સરસ વાત કરી. I not only play cricket, I walk cricket, I talk cricket, I eat cricket, I drink cricket, I sleep cricket. હું બોલું છું, ચાલું છું, ખાઉં છું, પીવું છું, બધું ક્રિકેટ જ છે. અને તમારે લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન, અનવોન્ટેડ ઇન્ફોર્મેશન ભેગું કરી છે. સમજ લો અહીંની પણ જીબી ફિક્સ જ છે. જેટલી ઇન્ફોર્મેશન અહીંયા લોડ કરશો એટલું પછી સારી વાતો યાદ રાખવી, ગ્રેસ્પ કરવી, એને પ્રોસેસમાં મૂકીને પ્રેક્ટિકલી લાઈફમાં ઉતારી બધી અઘરી પડશે. ટન્સ એન્ડ ટન્સ ઓફ ઇન્ફોર્મેશન આપણે જોઈએ છે. 2G વિશે ખબર છે, 3G વિશે ખબર છે, 4G વિશે ખબર છે. આ જે બધું ખબર છે ને એ આઈ ઇમેજ ડેવલપ કરશે અને એને લઈને જે જીબી વપરાઈ જશે. તમારા ફિલ્ડમાં એક્સિલન્સ તમે નહીં આપી શકો ને એટલે આઈ મેનેજ બગાડશે. એક્સેલ ઇન યોર ફિલ્ડ. સામાન્ય માહિતી બધા વિશે આપણે રાખીએ બરોબર છે, પણ તમે રોજ એ બધી સ્ટોરીઝ વાંચો, બધા પ્રકારના વુડ્સની સ્ટોરી વાંચો. પૃથ્વી પર તો ઘણા પ્રકારના વુડ્સ છે, લાકડાઓ. બોલીવુડ, હોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ, જે બધાની બધી વાર્તાઓ તમે વાંચવા જશો, યુ વિલ નેવર પ્રોગ્રેસ ઇન લાઈફ. કોણ ભેગું થયું કે કોણ છૂટું થયું તો 24 કલાકમાં થતું જ રહે છે. Why are you putting your time, your energy into it? અને પ્રેશિયસ યંગ એજમાં તમે 2G, 3G ને 4G વિશે આટલું બધું જાણો છો, અથવા તો કોલ સ્પેક્ટ્રમ વિશે આટલું જાણવાનો પ્રયત્ન કરો છો. આર યુ એક્સપેક્ટિંગ અ કોલ ફ્રોમ ધ પીએમઓ? તમને એમ છે કે કોઈક દિવસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ઉપર મને મેમ્બરશિપ આપશે પ્રાઇમ મિનિસ્ટર? જરા વધારે જાણી રાખો. Again, loads of information is eye image. Don't fall into that trap. Got my point? Loads of information away from your field is your eye image. That is a trap. તમારે જે ફિલ્ડમાં આગળ વધવું છે એમાં કોન્સન્ટ્રેશન આપીને એમાં પૂરી એનર્જી, ઓલ રિસોર્સિસ તમે અંદર મૂકો. That is I manage. That is where you will progress. એટલે આ વાત બહુ જ સમજી રાખજો. સચિન તેંડુલકરની સાથે જેમના સાથી મિત્ર હતા, બહુ સારા ક્રિકેટર હતા, વિનોદ કાંબલે, એ પણ સચિન જેટલા ટેલેન્ટેડ હતા. અને કદાચ સચિનની જેવી એમની કારકિર્દી બની હોત તો ઇન્ડિયાને એક રાઈટ લેફ્ટ કોમ્બિનેશન જબરદસ્ત મળત. બંને જણાએ સ્કૂલ ડેઝમાં 600+ ની પાર્ટનરશિપ હતી એક વખત. He created a big image. He failed to manage himself. એમની ઇમેજ બહુ મોટી ક્રિએટ થઈ because of his divine talent. પણ એ પોતાની જાતને મેનેજ ના કરી શક્યા. ઇનિશિયલ સક્સેસ ને હેન્ડલ ના કરી શક્યા. ડિસિપ્લિન્ડ હાર્ડવર્ક નિયમિતપણે કરી ન શક્યા. અને એમના ફિલ્ડની આજુબાજુના બીજા આકર્ષણો જે સાહજિક પ્રસિદ્ધિ સાથે આવતા જ હોય ત્યાં પોતાની જાત ઉપર સંયમ ના રાખી શક્યા. એટલે સચિન if he is somewhere here, Kambli is down somewhere. Am I right or wrong? આટલા ટેલેન્ટેડ હોવા છતાં he could not manage himself and so he is nowhere today. Nowhere. એટલે ઇમેજ બિલ્ડઅપ કરવાનો પ્રયત્ન થોડો થાય, ઓછો થાય તોય ચાલશે. Try to manage yourself. First of all, as I said, manage your energy. Tremendous energy ભગવાન આપી છે. Nobody sitting here, અહીંયા તમે લોકો બેઠા છો, is lesser than Angelo, is lesser than Beethoven, is lesser than Picasso, is lesser than Sachin, Kalam or anybody else. આ બધા પણ એક વખત તમારી ઉંમરના આ જ ઉંમરના હતા ને, but they managed themselves and they became something. અત્યારે બહુ મજા આવશે, ઇમેજ ડેવલપ થતી હોય, 5 વધારે મિત્રો બનતા હોય,
એફડી ઉપર 400 જણા હોય તો મજા આવે, પણ જ્યારે એકેડેમિક ક્વોલિફિકેશન નહીં હોય, જોબ માટે લાઈનમાં ઊભું રહેવું પડશે, ત્યારે આ બધી મજા એક સાથે ઓસરી જશે. મેનેજિંગ યોર એનર્જીઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું જે સંસ્થામાંથી આવું છું, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, એના આધ્યાત્મિક ગુરુ અને વહીવટી પ્રમુખ છે પ્રમુખ સ્વામી મહારાજ. તમે બધાએ નામ સાંભળ્યું હશે. 6 ધોરણ ભણેલી વ્યક્તિ છે. એમને એકલા હાથે વન મેન શો એમણે આ બીએપીએસ સંસ્થાને, એ છેલ્લા 65 વર્ષથી પ્રમુખ છે, which is an international Guinness record, અને છેલ્લા 45 વર્ષથી આધ્યાત્મિક ગુરુ છે. એમણે એકલા હાથે આ સંસ્થાને લાયન્સ ઇન્ટરનેશનલ અને રોટરી ઇન્ટરનેશનલ કરતા પણ મોટી કરી નાખી. BAPS સ્વામિનારાયણ સંસ્થા is among the top 10 NGOs of the world with a permanent seat in the United Nations as an NGO. તમે અટલાદરામાં જે કેમ્પસ જોવો છો, સામે હોસ્પિટલ છે, પાછળ 1200 જણાની સ્કૂલ છે, આવા 1300 કેમ્પસ એમણે એકલાય બનાવ્યા. He is successfully administrating it. પણ એમના જીવનમાં આ સંસ્થા ઊભી કરી, કેટલી એનર્જી એમણે એમના કાર્યમાં મૂકી. પૃથ્વી ઉપર અત્યારે 7.25 અબજની વસ્તીમાં કદાચ હું માનું છું પ્રમુખ સ્વામી મહારાજ એક જ એવી વ્યક્તિ છે જે દુનિયાના 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. 18,000 વિલેજીસ. ત્યારે આવો એક સમાજ ઉભો થયો છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતે 7 લાખ પત્રો વાંચ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે. આ જનરેશનને તો પટેલ સાહેબ વોટ ઇઝ રાઇટિંગ અ લેટર ખબર જ નહીં હોય. જય, આ જનરેશનને પત્ર એક સારો લખો એ ખબર નહીં હોય, આવડતું હોય તો બહુ જુદી વસ્તુ છે. આઈ એમ નોટ બ્લેમિંગ યુ, પણ અત્યારે એસએમએસ નો જમાનો છે, ટેક્સ્ટ નો જમાનો છે, ગ્રીટિંગ્સ પણ. બહુ વખત પહેલા મને એક જણાએ એસએમએસ માં LOL મોકલ્યું. હવે આપણી જનરેશન તો આની સાથે એકસ્ટમ છે. આઈ એમ ટોકિંગ ઓફ અ ફ્યુ યર્સ બેક. પછી આઈ વોઝ વેરી ઇનોસન્ટ, આઈ કોલ્ડ હિમ બેક. મેં કીધું LOL શું? તમે લાફ આઉટ લાઉડ. મેં કહું કે હસી કાઢું, બીજું શું. હવે એને ક્યાં ખબર છે કે 6 મહિના પછી હોસ્ટેલ થી માતાને એક પત્ર લખો એટલે શું, પિતાને એક પત્ર લખો એટલે શું. પ્રમુખ સ્વામી મહારાજે 7 લાખ પત્રો વાંચ્યા છે અને એના ઉત્તર આપ્યા છે. He has personally met 2 million people. 20 લાખ લોકોને વ્યક્તિગત મળી એમના પ્રશ્નો સાંભળ્યા છે, આશ્વાસન, માર્ગદર્શન આપ્યું છે. આ બધા ફિગર્સ માંથી એકાદું ફિગર પણ આપણે જીવનમાં પ્રયત્ન કરીએ ને તો જીવન પૂરું થઈ જાય. See, all great personalities, they have put tremendous amount of energy in their work, in their field. થોડાક પણ ફ્રી રહેવાની જરૂર નથી. તમારે કામ ના હોય તો કંઈક વાંચો, વાંચો ના હોય તો કંઈક ક્રિએટિવ ઇન્ટરેક્શન કરો. That is utilizing your energy and that is managing yourself. But don't discuss people. ઘણા તો પિક્ચર જોઈને આવે તેના ફ્રેન્ડ ને ફોન ઉપર અડધો કલાક બાકી પિક્ચરની સ્ટોરી કે. What are you doing? તને સમયની કિંમત નથી, તને તારા લાઈફની કિંમત નથી, ને કોઈ બીજાના લાઈફની પણ તને કિંમત નથી. Utilize it to the optimum for your advantage. See, small minds, they discuss people. Average minds, they discuss events. And great minds, they discuss ideas. પણ તમારે કઈ કક્ષામાં રહેવું છે તમે જોઈ લો. તમે જો આખો દિવસ લોકોની ચર્ચા કરતા હોય તો સમજવાનું તમે બહુ નિમ્ન કક્ષાની વ્યક્તિ છો. પેલા આમ કર્યું, પેલા આમ કર્યું, પેલા આમ કર્યું. એમાં તમારી ઇમેજ પણ ડેવલપ નહીં થાય અને મેનેજ તો બહુ દૂર વસ્તુ થઈ ગઈ. If you are discussing events, કે ભાઈ આજે સયાજી ગૃહમાં આપણે આ વાત સાંભળી, આ એક વાત ગમી, તને શું વાત ગમી. If you are discussing events, you are an average person. And if you are discussing ideas, આ ઇવેન્ટ પછી તમે 5 સજેશન મોકલો ને HT પટેલને, you would like it ને, તમને ગમશે ને, 5 સજેશન મોકલો ને. Be creative. The great people and great minds, they discuss ideas. એમાંથી નવસર્જન થાય છે. So when it comes to selfie with your energy, these are the things you should take care. આ વસ્તુનો તમારે ખ્યાલ રાખો. Now a selfie with your brain when you want to manage yourself. તમે તમારી આઈઝ સાથે સેલ્ફી લો છો, ફેશિયલ એક્સપ્રેશન્સ, બોડી લેંગ્વેજ. બ્રેઇન સાથે સેલ્ફી લીધી કે મને મારો આટલી કેપેસિટી છે, મેં હજી આટલી જ વાપરી છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન માટે એવું કહેવાય છે કે એમને 3% જ
મેન્ટલ એનર્જી ઉપયોગ કરેલો, ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન અપોન ધીસ અર્થ. ભગવાને તમને આટલી યાદ શક્તિ આપી છે, મને આટલું જ યાદ છે. ભગવાને મને આટલું કામ કરવા માટે સારા વિચારો આપ્યા છે, હું આટલું જ કામ કરું છું. તમારામાંથી કેટલા યુવાનો એવા છે, આઈ વોન્ટ યુ ટુ રેઝ યોર હેન્ડ્સ when I ask you this question, કે તમે એક વખત શાંતિથી બેઠા અને કઈ ક્રિએટિવ વિચારો તમે લખ્યા. તમે તમારા ફ્રેન્ડની નોટબુક લાવીને આખું સેમિસ્ટર તમે ક્લાસમાં નથી ગયા, છેલ્લે લાવીને કોપી કરવા તો બેઠા છો, હોમવર્ક કરવા પણ બેઠા છો. તમારા આઈડિયાઝ લખવા માટે ક્યારે બેઠા? જસ્ટ ફેથફુલી. છાતી ઉપર હાથ મૂકીને તમે હાથ ઊંચો કરો. ફેથફુલી ઇફ યુ હેવ સેટ ડાઉન ટુ રાઇટ ડાઉન યોર આઈડિયાઝ. લગભગ 15 જણા છે. એચ.ટી. પટેલ સાહેબનો અહીંયા યુવાલયમાં હેતુ એ છે કે બીજી વખત તમે 1000 જણા આંગળી ઊંચી કરો જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે. પહેલું કામ એ કરજો કે આજે ઘરે જઈને શાંતિથી રાત્રે એકાદ ટીવી સિરિયલ કદાચ નહીં જોવો તો ચાલશે, કારણ કે ટીવી સિરિયલ પછી તમારો અભિપ્રાય ત્યાં કોઈ પૂછતું નથી. હું તો ક્લિયરલી હું માનું છું, when your work, when your entertainment and when your relaxation, all three become one, you manage yourself and you are successful. આ ત્રણ એક વસ્તુ થઈ જવી જોઈએ. તમે સાંજે 6 વાગે એમ કહો કે હવે આજે તો બહુ કામ કર્યું, કંટાળ્યા, આમ લાવ પિક્ચર જોવા જઈએ, પતી ગયું. Your work and entertainment is not same. તમે મહાન પુરુષોના જીવનમાં જોજો, just change of work is their entertainment and relaxation. Absolutely. Change of work. એ લોકોના જીવનમાં એમાંથી જ આનંદ આવે છે. Sit down to write your ideas. હવે એકાદ આઈડિયાને ફોલો કરીને હું શું કરી શકું? Be a part of Startup India. You can do it. તો એ સેલ્ફી વિથ યોર બ્રેઇન થયું. તમારા મનમાં ઘણા બધાના વિચારોમાં આ ઘણા બધા આઈડિયાઝ છે. There is Ratan Tata here, there is Mukesh Ambani here, there is Anil Ambani here, there is Sunil Bharti Mittal is here, and Narayan Murthy Infosys is also here. એ તમારામાં જ બેઠા છે. સ્ટાર્ટઅપ, that is a selfie with your brain. એ બ્રેઇન સાથેની સેલ્ફી થઈ. મારે કોઈ સારા મિત્ર છે, પુનામાં રહે છે, ઇઝ અ મહારાષ્ટ્રીયન. એનું નામ માધવ ગનપુલે. એ ભારતમાં એક જ વ્યક્તિ છે જે સીએ, સીએસ અને એમબીએ ત્રણમાં ગોલ્ડ મેડલ છે. હી ઇઝ વર્કિંગ વિથ અ સાઉથ એશિયન કંપની અને હેડ તરીકે કામ કરે છે. 2008માં એક પ્રસંગે અમે મળ્યા હતા, પછી પરિચય થયો અને સારી મિત્રતા પણ થઈ. તે વખતે સાજી પૂછેલું કે માધવ, મારે તમારી વાત સ્ટુડન્ટ્સને કોઈ દિવસ કરવી હોય તો તમે મને થોડીક માહિતી આપો. એમને મને થોડી માહિતી આપી. વખતે મેં એમને પૂછ્યું કે તમારો સેલરી શું? એ વખતે એમનો સેલરી 8 કરોડ રૂપિયા હતો પર એનમ. હમણાં થોડા મહિના પહેલા એમનો જન્મદિવસ હતો, મેં એમને વિશ કરવા માટે ફોન કર્યો. જસ્ટ કેઝ્યુઅલ, મેં કીધું માધવ, વેર આર યુ નાઉ? તો કે સ્વામી, આઈ એમ ઇન પુણે. મેં કહ્યું એમ નહીં, ફિનાન્શિયલી તમારી સેલરી તો કોઈ દિવસ વિદ્યાર્થીઓને વાત કરી શકું, અને જોગાનું જોગ અત્યારે આ પહેલી વખત પ્રસંગ આવી ગયો. એટલે મને કહ્યું સાહેબ 20 કરોડ રૂપીસ પર એનમ. આમ અંદાજ આવે છે હું શું બોલું છું? એટલે 1 કરોડ 60, 1 કરોડ 70 લાખ રૂપિયા પર મંથ, રોજના 5 લાખ રૂપિયાનો પગાર. શાંતિ છવાઈ ગઈ, સ્થિરતા આવી ગઈ, થીજી ગયા બધા. તમને કદાચ આશ્ચર્ય થશે કે પૃથ્વી ઉપર 10,000 થી વધારે એવી વ્યક્તિઓ છે જેનો વાર્ષિક પગાર 100 કરોડ રૂપિયા ઉપર છે. They are not owners of the company. કર્મચારી નંબર 1 સીઈઓ હોય કે એમડી હોય કે ડિરેક્ટર. તમને નેટ તો એક્સેસ છે. Oracle is a giant software company. એના સીઈઓ છે એલિસન. એની પ્રોફાઇલ તમે નેટ પરથી ડાઉનલોડ કરજો. આજે ઇઝ ધી હાઈએસ્ટ પેડ એક્ઝિક્યુટિવ ઇન ધ વર્લ્ડ. એમની એવરેજ લગભગ 250 થી 300 કરોડ રૂપિયા છે પર યર, લાસ્ટ 10 years. એટલે વર્ષે 250 કરોડનો પગાર, એટલે રોજનો 70 લાખ રૂપિયાનો પગાર થયો. જાગ્રત અવસ્થામાં બોલું છું. તમને એમ ના થાય કે જરા ટાઢોળું વાતાવરણ છે એટલે ચાલે છે, એવું નથી. ઇટ્સ અ ફેક્ટ. તમે ઓરેકલની વેબસાઇટ ઉપર જોજો, એના સીઈઓ એલિસનની પ્રોફાઇલ કાઢજો અને વાંચજો એકવાર. સ્ટડી ટેબલ ઉપર સામે રાખજો તો ખરા. અને રોજ ભગવાનના પણ દર્શન કરવાના, બીજા એલિસનના પણ કરવાના. એટલે ક્યાંક તો જવાનું મન થાય. એટલે that is a selfie with your brain. You can do it. And if you don't do it,
યુ વિલ સ્પોઇલ યોર સેલ્ફી. જેમ સેલ્ફી લેતા આવડે નહીં તો બગડે, ચહેરા ખરાબ દેખાય, લાંબા દેખાય, પોળા દેખાય. સેલ્ફી વિથ યોર બ્રેઇન, ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે બધાને આપી છે, એનો જો ઉપયોગ તમે ના કરી શક્યા, ઇફ યુ કાન્ટ મેનેજ યોર સેલ્ફ યુ વિલ લૂઝ આઉટ. એક પરિચિત વ્યક્તિની વાત કરું. એમને મને કીધું કે વાંધો નહીં, નામથી વાત કરજો. અમદાવાદમાં એક પરિચિત વ્યક્તિ છે, દેબાશિષ ઘોષ, બંગાળી છે. અમારા સત્સંગી યુવાન ભાર્ગવ, એ બંને સાથે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હતા. એલડી એન્જિનિયરિંગમાંથી એમણે બી મિકેનિકલનો અભ્યાસ કર્યો. થ્રુઆઉટ ગોલ્ડ મેડલ, એટલે આઈઆઈટી દિલ્હીમાંથી એમને માસ્ટર્સ માટેની તક મળી. ત્યાં માસ્ટર્સ એમને કર્યું અને માસ્ટર્સ ઇન એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યું, એમાં પણ વિથ ફ્લાઇંગ કલર્સ, ગોલ્ડ મેડલ. પછી એમનો પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટનો વિષય હતો રડાર ટેકનોલોજી, અને સ્પેશિયલી લો ફ્લાઇંગ વેપન્સ હોય, એટલે કે મિસાઇલ હોય, લો ફ્લાઇંગ એરક્રાફ્ટ હોય, ઘણી વખતે રડારમાં ન પકડાય તો એ પણ પકડાય, એની માટેની એક ટેકનોલોજીનો એક વિચાર હતો એમને. ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને અપ્રોચ થયો, એમને પણ એ પ્રોજેક્ટ ગમ્યો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને ગમ્યો એ પ્રોજેક્ટ, એટલે એકદમ રાતોરાત દેબાશિષ ઘોષ એકદમ હાઇલાઇટ થઈ ગયા. આ રિસર્ચ માટે એમને પરમિશન મળી ગવર્મેન્ટની, ડિફેન્સ મિનિસ્ટ્રીની, આઈઆઈટીના લેબ્સ યુઝ કરવાની પરમિશન મળી. સાથે સાથે એમને લેટર પણ મળ્યો કે જ્યાં જ્યાં ભારતમાં રડાર ફિટ થયેલા છે એ બધી ફેસિલિટીઝની પણ વિઝિટ કરી શકે. એટલે ખૂબ સારી નામના પ્રાપ્ત થઈ, સારી રિસર્ચ એમને શરૂ પણ કરી. વિદ્યાર્થી તરીકે, એક રિસર્ચ સ્ટુડન્ટ તરીકે જેમણે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું, સ્પેશિયલી ઓન રડાર ટેકનોલોજી. નાસાથી પણ બધા વૈજ્ઞાનિકો આવેલા. નાસાના સાયન્ટિસ્ટ આમના રિસર્ચ પેપર જોઈને ખૂબ પ્રભાવિત થયા, એમને ઓફર કરી કે યુ કમ ટુ નાસા ઓન અ સ્પેશિયલ રેકમેન્ડેશન. અમે તમને રેસિડેન્સીની વ્યવસ્થા કરશું, ગ્રીન કાર્ડ, સિટીઝનશિપ કન્ફર્મ. દેબાશિષ ઘોષે કહ્યું કે ના, હું ભારતમાં જન્મ્યો છું, હું ભારત માટે જ કામ કરીશ. આવી એક વ્યક્તિ પછી લગભગ 1.5 વર્ષ સુધી ત્યાં અમદાવાદ અમારા શાહીબાગ મંદિરે ભાર્ગવ સાથે નતા આવતા. ભાર્ગવ કે હમણાં મારી સાથે પણ બહુ સંપર્કમાં નથી. 1.5 વર્ષ પછી એ વ્યક્તિ પાછા મળ્યા અમારા સંત પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીને. ત્યારે એના ચહેરા ઉપર જરા તેજ ઓછું હતું, કરમાઈ ગયેલો ચહેરો હતો. સંતો એમને પૂછ્યું કે દેબાશિષ કેમ હમણાં ઘણા વખતથી દેખાતા નતા? તો કે સ્વામી અમદાવાદમાં જ છું. શું કરે છે? કે સ્વામી આ સીટીએમ ટેક્સટાઇલ મિલ છે, એમાં વીવર તરીકે કામ કરું છું. અનબિલીવેબલ. આ છોકરો 800 રૂપિયાની નોકરી કરે. આ હું 10-12 વર્ષ પહેલાની વાત કરું છું. એક વીવર તરીકે. દેબાશિષ શું થયું? પહેલા તો એમ થયું કે પહેલા એને બધી વાતો કરી, ગપ્પા માર્યા છે. એમને ફાઇલ લઈ આવ્યા, બધા સર્ટિફિકેટ્સ એમાં હતા, ડિફેન્સ મિનિસ્ટરની રિસર્ચ માટેની પરમિશન, એના લેટર્સ હતા. બધા લેટર્સ અને સર્ટિફિકેટ્સ ઉપર ડિફેન્સ ઇન્ડસ્ટ્રીનો એક સિક્કો હતો, નલ એન્ડ વોઇડ. નીચે બીજું એક વાક્ય લખેલું હતું કે આ સર્ટિફિકેટ ઉપર આ વ્યક્તિને કોઈ નોકરી આપવી નહીં. વોટ હેપન્ડ? દેબાશિષ ઘોષ આજે પણ અમદાવાદમાં છે. આજે પણ એક ટેક્સટાઇલ યુનિટમાં એ વીવર તરીકે જ નોકરી કરે છે, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર તરીકે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કોઈ નોકરી આપવા તૈયાર નથી, અને ગઈ પણ ન શકે નોકરી. થયું શું? દેબાશિષ ઘોષે કહ્યું, સ્ટોરી લાંબી છે, તમને 3 વાક્યમાં કહી દઉં કે સ્વામી મારા મનના અમુક વિચારો રોકી ના શક્યો. હું કુસંગમાં આવી ગયો. મને એમ થઈ ગયું કે મેં જીવનમાં સિદ્ધિ મેળવી લીધી છે, હવે કદાચ હું ગમે તે કરું, મારી પ્રગતિ કોઈ રીતે અટકશે નહીં, અને દિન પ્રતિદિન હું વધતો જ જવાનો. એટલે અમુક બાબતમાં હું બેદરકાર રહ્યો. મેં સામાન્ય તમાકુ અને સિગરેટથી શરૂઆત કરી, પછી દારૂ પણ પીતો. એકાદ બે વખત મિત્રોએ મને ડ્રગ્સ ચખાડ્યું, પછી હું ડ્રગ્સ પણ લેતો થયો. પછી તો ઘણા બીજા એનાથી ઉપરના મોટા વ્યસનો એ પણ આવી ગયા. અને હું ટાઈમે દર 2 મહિને મારે ડિફેન્સ મિનિસ્ટરને જે રિપોર્ટ આપવાનો હતો એ હું આપી ન શક્યો. એટલે એક દિવસ આ બધું નલ એન્ડ વોઇડ એ લોકોએ કર્યું. હું લગભગ 1 વર્ષ સુધી નોકરીની શોધમાં રહ્યો, પણ મારા બેઝિક ક્વોલિફિકેશન ઉપર મને ક્યાંય જોબ ન મળી. હવે સ્વામી 2 ટાઈમ ખાવા માટે રોટલી તો જોઈએ ને. હી ઇઝ વર્કિંગ એઝ એન ઓર્ડિનરી વીવર ઇન અ ટેક્સટાઇલ મિલ આજે પણ. If you don't manage yourself, your lifetime selfies એ બધી બગડી જશે.
પછી કે સેલ્ફી લેવાનો વિચારીને અત્યારે દેબાશીષ ઘોષને એમ થાય કે એકાદ સેલ્ફી મારી લઉં. શું લે, શું પોતાનો ચહેરો જોવે, શું જોઈ શકે? એટલે મેનેજ યોર સેલ્ફી વિથ યોર બ્રેઇન, યોર થોટ્સ. તમારા વિચારો તમને સવળી દિશામાં, પ્રગતિના પંથે અને કંઈક ઊંચાઈ હાંસલ કરવા માટે લઈ જાય છે કે નહીં, એનું ઇન્ટ્રોસ્પેક્શન તમારે ચાલુ રાખવું પડે. ધ મોમેન્ટ યુ ફીલ કે આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે પણ મને વ્યસન તરફ લઈ જાય છે, યુ મસ્ટ સ્ટોપ ધેટ ફ્રેન્ડશિપ. પછી ત્યાં લાગણી અને દયા રાખવાની જરૂર નથી, અધરવાઇઝ યુ વિલ સ્પોઇલ યોર સેલ્ફી ઓફ યોર લાઈફ. અને પછી જૂની સેલ્ફીઓ સારી સારી લીધી હશે ને એ જોવાનું મન નહીં થાય, જોઈ પણ નહીં શકો, અને કોઈક દેખાડશે તો રડશો. આ દેબાશીષ ઘોષ કેવી પરિસ્થિતિ કહેવાય. એટલે બહુ જ ધ્યાન રાખવાનું. સો યોર આઈક્યુ, ઇન્ટેલિજન્ટ કોશન્ટ, એની સેલ્ફી બરોબર છે કે નહીં, ધેટ યુ ટુ મેનેજ. યુ થિંક રેશનલી, you act purposefully, and you deal effectively with the situation, environment and people. That is your IQ. એક ફાઇન બુક બધા માટે સજેસ્ટ કરું. જેફ કેલરે પુસ્તક લખ્યું છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. બહુ સરસ પુસ્તક લખ્યું છે, લગભગ એમનું 14 વર્ષનું રિસર્ચ છે. અને એટીટ્યુડ વિષયક એમને મેબી 2-3 હજાર જેટલા આર્ટિકલ્સ, ઓડિયો કેસેટ્સ, બુક્સ ને બધું વાંચ્યું હશે. 2000 થી પણ વધારે સક્સેસફુલ પીપલને મળ્યા. And not just successful as a businessman, he is successful as a husband, as a brother, as a neighbor, as a friend, as a relative, બધી રીતે all round success in life. એવી વ્યક્તિને મળ્યા, એમને ઇન્ટરવ્યુ લીધા, એમાંથી આ પુસ્તક લખ્યું. કારણ કે એમને પ્રતીતિ આવી કે with all the facilities sometimes that you have and all the resources that you have, you can still fail if you don't have the right attitude. And with lesser resources, you can still succeed if you have the right kind of attitude. બહુ સરસ એમને જેફ કેલરે પુસ્તક લખ્યું છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. એ ખાસ વાંચજો. એટલે તમને આ સેલ્ફી વિથ યોર બ્રેઇન, તમારા પહેલી વાત આપણે જે આ કરી ઇઝ આઈડિયાઝ એન્ડ થોટ્સ ફ્રોમ ધ બ્રેઇન. સેકન્ડ ઇઝ એટીટ્યુડ ફ્રોમ ધ બ્રેઇન. આપણા અભિગમો આપણે કેવા રાખવા જોઈએ. અભિગમ જો આપણા સવડા હશે તો યોર સેલ્ફી, for managing yourself, you will be able to see it and treasure it. Otherwise you will fail. Attitude જીવનમાં એક જ રાખવાનો. Anything that happens in your life, જીવનમાં જે કંઈ પ્રસંગો બને એ મારા સારા માટે અને મારી પ્રગતિ માટે જ બને છે. આ એક જ એટીટ્યુડ લાઈફમાં રાખવાનો. Whatever happens, તમને કોઈ ખભા ઉપર અહીંયા પેટ કરે, બહુ સારું કામ કર્યું, તો પણ it is for my good and progress. અને કોઈ અહીંયા લાફો મારે ને તો પણ ઇટ ઇઝ ફોર માય ગુડ એન્ડ પ્રોગ્રેસ. વિચાર તો તમારે કરવાનો છે ને કે કોઈ પણ પરિસ્થિતિ જીવનમાંથી ઊભી થઈ એમાં મારું સારું ક્યાં છે અને હું પ્રગતિ ક્યાં કરી શકું, આટલું જ વિચારવાનું છે. પેલાએ કેમ આમ કર્યું, આને આ ના કરવું જોઈએ, એ બધામાં રોવા બેસતો તો સમય જ ક્યાં છે. થવાનું તે થઈ ગયું, જે વ્યક્તિ જે કરવાનું તે કરી લીધું. Why are you repeating that incident in your life by thinking again and again? Forget it. એટીટ્યુડ એક જ રાખવાનો લાઈફમાં કે જીવનમાં જે કંઈ પ્રસંગ બને છે, મનગમતી વ્યક્તિ જીવનમાં આવે અને કદાચ મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી પણ રહે, it is all happening for my good and for my progress. તો સ્ટ્રોંગ વિલ પાવરથી જીવવાનું. તો તમારી સેલ્ફી ઇઝ આઈ મેનેજ. અધરવાઇઝ યુ વિલ લૂઝ આઉટ ઇન લાઈફ. અધરવાઇઝ યુ વિલ બી એન એબ્સોલ્યુટ લૂઝર ઓફ લાઈફ. એટલે એ તમારે ખાસ ખ્યાલ રાખવાનો. Attitudes in life. Another good selfie of your brain is never get disturbed. જ્યારે ડિસ્ટર્બન્સ શરૂ થાય ને, try to come back to stability. કારણ કે ડિસ્ટર્બન્સ ઊભું થાય ને કેટલાય તમારા વિચારો, તમારી સદ પ્રવૃત્તિઓ, સારી ભાવના બધું ડિસ્ટર્બ થાય છે. A few minutes of disturbance, it carries on for hours, it carries on for days, it carries on for weeks. And takes ample amount of energy, of your ideas, બધું હણી લે છે. પ્રમુખ સ્વામી મહારાજ અમને એક બહુ સરસ એટીટ્યુડ શીખવાડ્યો છે. ડિસ્ટર્બન્સ જ ઊભું ના થાય. કોક તમને એમ કે ગધેડા જેવા છો તો બોલો કેવું લાગી આવે, કેટલું દુઃખ થાય. પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ એટીટ્યુડ આમાં શીખવાડે છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના જેટલા ભવ્ય સન્માનો થયા છે ને, બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે, કેનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે,
અમેરિકામાં 40 શહેરોની કી ટુ ધ સિટી પ્રમુખ સ્વામી મહારાજને મળેલી છે. યુનાઇટેડ નેશન્સમાં પ્રથમ વ્યક્તિ જેમણે એક રિજનલ લેંગ્વેજમાં પ્રવચન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતીમાં પ્રવચન કર્યું, યુનોમાં. આવી એક વ્યક્તિ, એમને એમના જીવનમાં અપમાનો પણ એટલા જોયા છે. અજ્ઞાત વ્યક્તિઓ પણ અપમાન કર્યા છે, એમના વિરુદ્ધ લખાણું પણ છે. We have always seen him very, very stable. કેમ? એ ડિસ્ટર્બન્સ ની એન્ટ્રી જ અલાઉ નથી કરતા. This is I manage. આવી રીતે તમારી જાતે તમે મેનેજ કરો. ડિસ્ટર્બન્સ ને એન્ટ્રી જ નહીં આપવાની. ચેક ધેમ. એની ટાઈપ ઓફ ડિસ્ટર્બન્સ. તો પ્રમુખ સ્વામી મહારાજને શીખવાડી, કોક તમને એમ કે ગધેડા જેવા છો, તો કેટલું દુઃખ થાય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોક એમ કે ને ગધેડા જેવા છો, એટલે આંખ બંધ કરીને વિચારું, મારે ધોળું ચામડું છે? ના. મારે 4 પગ છે? ના. મારે પૂંછડું છે? ના. મારે લાંબા કાન છે? ના. તો હું ગધેડો નથી, હું માણસ છું. સિમ્પલ. Keep yourself cool. Keep yourself calm. તમે એટલા છીછરા છો કે કોઈ કાકડી નાખે તરત ડિસ્ટર્બન્સ ઊભું થાય? અત્યારે ના પાડો છો, કરો ન. પણ હકીકતમાં પરિસ્થિતિ જુદી છે. તમે જો કોઈ પણ પ્રસંગમાંથી, પાર્ટીમાંથી કે wherever, in a reception, in a gathering, when you come back to your house, what you discuss, તમે જો શું ચર્ચા કરો છો? પેલા આ પહેર્યું હતું અને પેલા નહોતું પહેર્યું. પેલા આ પહેરવું જોઈતું હતું અને નહોતું પહેરવું જોઈતું હતું. ખબર નહીં પેલો કેમ મારી સામું જોતો હતો. હવે એનું સિમ્પલ કારણ શું છે? એનો સિમ્પલ આન્સર શું છે? આંખો છે એટલે જોતો હતો. આટલું વિચારવાનું છે. પણ આપણું માઇન્ડ, પેલી બિલાડી ડાબી બાજુથી જમણી બાજુ જાય તો શું કહેવાય? અફસોસ. હવે જમણી બાજુથી ડાબી બાજુ જાય તો શું કહેવાય? એમાં કઈ સુખ નથી હોતું. એનો આન્સર એટલો જ છે કે as you are going somewhere, the cat is also going somewhere. સિમ્પલ. એ ડિસ્ટર્બન્સ ઊભું નહીં થવા દેવાનું. બિલાડી ડાબી બાજુથી ઉતરી, આ તમે જસ્ટ એક્ઝેમ્પલિફાય કર્યું. આવી 1000 વાતો છે, આવી 1000 પ્રકારની વાતો. જાવ ડિસ્ટર્બન્સ ઊભું નહીં થવા દેવાનું. ભાઈ તમે ક્યાંક જાવ છો, બિલાડી ક્યાંક જાય તો ખરી ને, જાય છે. તમે એમ વિચારો કે બિલાડીને એમ થતું હશે કે માણસ જમણી બાજુ થયા, હું શું સમજુ? This is your selfie with your brain when it comes to the department of not allowing disturbance into you. પ્રમુખ સ્વામી મહારાજ બીજું કહે છે કે એચ.ડી. પટેલ સાહેબની સામે જોઈને એમ કહું કે હાર્દિકભાઈ જરા અહીંયા આવો તો તમે મને શું કહેશો? પટેલ સાહેબ, હું હાર્દિક નથી. અને બીજી વાર તમને કહું તો તમે કહો કે સ્વામી કદાચ કોઈ ચહેરો ભેગો થઈ ગયો તો લાગે છે, પણ હું હાર્દિક નથી, હું એચ.ડી. પટેલ જેવું કોણ. એમ તમને કહો કે ગધેડા જેવો છું, હું તો અમિત છું, હું ક્યાં ગધેડો છું. આટલું બોલવાનું છે. ત્રીજું એટીટ્યુડ તમને શીખવાડો. કોક તમને વસ્તુ આપે અને તમે ના લો, તે વસ્તુ ક્યાં રહે? એની પાસે રહે, કાં તો વચ્ચે પડે. એમ કોઈ ગધેડો કે શું કામ લેવાનું? બધાની પાસે રહે. Be a strong minded person. Okay? આપણા વિચારો અને જીવન એટલું છીછરું નહીં બનાવો કે કોઈક સામાન્ય કાંકરી નાખે અને આપણે ધ્રુજી જઈએ અને તરંગો ઉભા થાય. એક તળાવ નાનું હોય ને, એમાં તરંગો ઉભા થાય, દરિયામાં ના થાય. એના મોજાની તાકાત જ જુદી હોય. This is your selfie with your brain. Manage yourself. Disturbance આવવા જ નહીં દેવાનું. એટલે સેલ્ફી વિથ યોર બ્રેઇન માં પહેલા આપણે વાત કરી યોર આઈડિયાઝ, બીજી આપણે વાત કરી ઇઝ યોર એટીટ્યુડ, ત્રીજી આપણે વાત કરી ડોન્ટ અલાઉ ડિસ્ટર્બન્સ, અને ચોથી વાત છે ડેવલપ વર્ચ્યુઝ. અત્યારે સિવિયર કોમ્પિટિટિવ એજ છે, જબરદસ્ત સ્પર્ધાત્મક જમાનો છે. ભારતમાં દર વર્ષે 17,000 MBA તૈયાર થાય છે, 3,000 ની જરૂર છે. બાકીના 14,000 શું કરે છે? M.Com ની નોકરી કરે છે. અને કોર્પોરેટ છે ને બધા સ્માર્ટ છે, એમની હાજરીમાં હું તમને વાત કરું, કારણ કે હું તો કોર્પોરેટ સાથે ઘણા બધા સેમિનાર્સ કરું છું, ઘણા બધા મારા સારા મિત્રો છે. એચ.ડી. પટેલ ઇઝ અ ગુડ કોર્પોરેટ. ભલે એમની હાજરીમાં વાત કરી દઉં, ટોરેન્ટમાં હતા. આ લોકો બહુ હોશિયાર છે. તમને પહેલા દિવસથી કહેશો ખાસ ટાઈ પહેરવાની અને કોટ પહેરવાનો, અને તમારું વિઝિટિંગ કાર્ડ આપી દે, મિસ્ટર સો એન્ડ સો, નીચે લખે રિકવરી ઓફ એક્ઝિક્યુટિવ. તમને એક્ઝિક્યુટિવ શબ્દ લાગી ગયો મારી પાછળ, મજા. પણ રિકવરી એક્ઝિક્યુટિવ એટલું જ કે બેંકે લોન આપી હોય ને, ઇન્ડસ્ટ્રીયલિઝેશન હપ્તા ના ભરતો એટલે સવારે 8 વાગે તમારે ત્યાં જઈને હપ્તો લેવા માટે બેસવાનું. ધેટ ઇઝ અ રિકવરી એક્ઝિક્યુટિવ. આ લોકો સ્માર્ટ છે. હવે પહેલાના જમાના 80s માં શું કહેતા હતા, 90s માં કે રિસેપ્શનિસ્ટ, આગળ ઉભા હોય તમને માહિતી આપે, વેલકમ કરે, એ રિસેપ્શનિસ્ટ. હવે શબ્દ નહીં,
ફ્રન્ટ ડેસ્ક મેનેજર. બધાને મેનેજર જ બનાવી દેવાના. સવારના પોરમાં કેફમાં ફર્યા કરે કાર્ડ લઈને. કામ તો એનું જ કરવાનું. કામ તો જે કરે છે જ કરવાનું. પણ જરા પેલા 80 ના દાયકામાં આપણે સાફ સૂફી કરે શું કે ક્લીનર. પછી જરા 2000 ની સાલમાં 2005 ની સાલમાં જરા એમાં કોર્પોરેશન થયું ને આને પણ કંઈક શાબ્દિક સ્ટેટસ તો આપો. એટલે હાઉસ કીપિંગ શરૂ થયું. સારો શબ્દ. ક્લીનર નહીં બોલવાનું, હાઉસ કીપિંગ. હવે પાછું નવું શીખ્યા છે આ લોકો. હાઉસ કીપિંગ પણ નહીં, ઇન હાઉસ મેનેજર. બનાવી દો બધાને મેનેજર. તાળીઓ ના પડતા, પગાર એનો એક છે 2500 રૂપિયા. પગાર પણ વધતો નથી મેનેજર બને એટલે. આ વાત મેં એટલા માટે કરી કે સેલ્ફી વિથ યોર બ્રેઇન માં ચોથો મુદ્દાની આ વાત છે કે યુ in this competitive age, along with your academic certificate, along with your experience, you need virtues. કારણ કે અમુક કક્ષા સુધી રાઈઝ તમારી ટેલેન્ટ રિસોર્સિસ થી આવશે. એ કક્ષા પરથી આગળ જવું હશે ને, સદગુણો જ કામ કરશે, બીજું કંઈ જ કામ નહીં કરે. યોર ઓનેસ્ટી, યોર ઇન્ટિગ્રિટી, યોર ફેથફુલનેસ, યોર ડિસિપ્લિન, હાર્ડ વર્ક, આ બધું જ કામ કરશે, બીજું કશું જ કામ નહીં કરે. આટલું કામ કરશે. એટલે એ તમારે ધ્યાન રાખવાનું કે ડેવલપ વર્ચ્યુઝ. સ્ટીફન કવીની 7 હેબિટ્સ કોઈ વાંચ્યું તો આંગળી ઊંચી કરો. ગુડ. લગભગ 50-60 જણા છે, પણ બધા વાંચજો. હું તો એક બહુ સ્પષ્ટ માનું છું, અને આઈ થિંક મારા મિત્ર જય પણ મારી સાથે સંમત થશે કે વિદ્યાર્થી અવસ્થા પૂરી થઈ ત્યાં સુધી તમે 50 સારા પુસ્તકો ન વાંચ્યા હોય તો યુ આર નોટ અ કમ્પ્લીટ સ્ટુડન્ટ. યસ ઓર નો જય? કદાચ જય તો મારી કરતા વધારે આંકડો બોલશે. હા, કારણ કે એ તો હી ઇઝ અ વેરી હોરેશિયસ રીડર, અને એમના ઘરની તો મોટી લાઇબ્રેરી ગોંડલમાં મેં જોયેલી છે. એટલે તો તમે આવું વસ્તુ કંઈક વાંચો બિયોન્ડ યોર એકેડેમિક્સ, then you will develop certain virtues. સ્ટીફન કવી આ પુસ્તક લખ્યું 7 habits which he found common in all people. પ્રોએક્ટિવિટી, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપો. કોઈ અપમાન કરે તો પણ અપમાન એકવાર ગળીને પણ સારું કામ આપવાનો પ્રયત્ન કરો. બસ મને કોઈ ટોકે નહીં, મને કોઈ કહે નહીં, હું સાચો છું. સાચો હોય તો પણ સહન કરો. ટોપ બિઝનેસમેન તમને આ શીખવાડે છે. તમે કેન બ્લેન્ચાર્ડને વાંચો, સ્ટીફન કોવીને વાંચો, ઓગ મેન્ટિનોને વાંચો. હું તમને ફ્રોમ ધ એડમિનિસ્ટ્રેશન, ફ્રોમ ધ મેનેજમેન્ટ, ફ્રોમ ધ લીડરશિપ, ફ્રોમ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સના બધા ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝની વાત કરું છું. જીમ કોલિન્સને વાંચો. જીમ કોલિન્સ ચાર્જિસ $70,000 ફોર 1 hour of talking. 1 કલાક બોલવાના $70,000 ચાર્જ કરે છે. તે શું બોલતા શું હશે? મને એક આશ્ચર્ય છે ને, જે તમે લોકો અહીંયા FOC સાંભળી રહ્યા છો એ, અને સાંભળવાના છો જય પાસેથી એ, આટલું શીખવાડે છે. કારણ કે સામે પછી વિદ્યાર્થી નથી બેઠા હોતા, સામે બધા ફોર્ચ્યુન 500 કંપનીના CEOs બેઠા હોય, જે 25,000 કરોડ 50,000 કરોડનો વહીવટ એમને કરતા હોય. એટલે એમને વહીવટ વ્યવહાર નથી શીખવાડવાનો, એમને વર્ચ્યુ શીખવાડે છે. એની માટે એને રીબિલ્ડ કરે છે. તો આવા થોડા પુસ્તકો તમે વાંચો. That is your selfie with your brain. In the last 5 minutes, I would say selfie with your heart. Because you live by your brain and you become known by your heart. હૃદયની પવિત્રતા, શુદ્ધતા એ પણ એટલી જ જરૂરી છે. એ જો નહીં હોય ને, that is your emotional quotient, EQ. You understand people's feelings. You understand their emotions. અને overall before you act you get the whole picture. એટલે ઇમોશન્સ લોકોના સમજવા. સીધું કોક બોલી જાય એટલે શબ્દ પકડીને તમે રિએક્ટ ના થાવ. શબ્દ બોલ્યા એની પાછળની ભાવના શું છે, એ ફ્રસ્ટ્રેશનમાં કેમ આવી ગયો, યા કેમ બોલ્યો, એવું થોડુંક વિચારવાનો પ્રયત્ન કરો. Give your thought a second chance, otherwise you will lose. The heart has reasons of its own which the head can never understand. ખાલી બુદ્ધિથી જ બધી વસ્તુ માપશું નહીં, એ તો જીવનમાં સેલ્ફી આઈ મેનેજમેન્ટ બગડી જશે. If you want to manage yourself, you need the combination of head and heart. અમુક વસ્તુઓમાં ખાલી હેડ ચાલે, અમુકમાં હાર્ટ ચાલે, અને અમુકમાં બે ચાલે. બધું તર્ક અને લોજિકથી માપતા નહીં, એ તો જીવનમાં બહુ જ નિષ્ફળ જશો, એસ્પેશિયલી સંબંધોમાં. ત્યાં હૃદયનો વધારે ઉપયોગ કરજો, તમારું ઇમોશન્સ વધારે ડેવલપ કરજો, તો તમે સારી રીતે યુ વિલ બી એબલ ટુ મેનેજ યોરસેલ્ફ. એક પ્રસંગ યાદ આવે છે આલ્બત, જ્યારે અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારે એમની કેબિનેટ ગોઠવતા હતા, ત્યારે એમને એડવિન સ્ટેટન નામની વ્યક્તિને હોમલેન્ડ સિક્યુરિટી આપી. એટલે બહુ ડિફેન્સ મિનિસ્ટ્રી કહેવાય, બહુ મોટી પોસ્ટ કહેવાય.
એ નક્કી કરતા તેમનો સેક્રેટરી કીધું, સર અહીં જરા ભૂલ થાય છે. લિંકને પૂછ્યું શું? કે આ વ્યક્તિ તમને ગાળો દે છે, તમારી પોલિસીઝ નો વિરોધ કરે છે, and it denounces you as a clown in public. તમને જાહેરમાં તમે જોકર છો એવું બોલે છે. તો તમે આ વ્યક્તિને આવી પોસ્ટ આપો છો? એબ્રાહમ લિંકને બહુ સરસ વાત કરી. એબ્રાહમ લિંકન બોલ્યા કે પહેલું, દેશ પ્રત્યેની વફાદારીમાં એ વ્યક્તિમાં કોઈ ખામી છે? તો કે સાહેબ ના. જે જોબ એને આપીએ છીએ જોબ માટેની ક્ષમતા છે? તો કે હા સાહેબ. બસ મારે આ બે જ ગુણ જોઈએ પોસ્ટ માટે, દેશ માટેની વફાદારી અને કાર્ય કરવાની ક્ષમતા. પછી મારી માટે શું બોલે છે જો મને નિસ્બત નથી. Many years after that, Edwin Stanton was sobbing beside the dead body of the assassinated president. અને એ જે વાક્ય બોલે ને આજે પણ અબ્રાહમ લિંકનના ટોમ્બ ઉપર છે. એ બોલ્યા કે here lies the greatest leader of mankind the world has ever seen. Go beyond physical appearances. સ્થૂળ તમને જે દેખાય છે, સ્થૂળ તમે જે સાંભળો છો એની પાછળ થોડોક જવાનો પ્રયત્ન કરો. So you will maintain relationships, you will enrich your relationships, you will be able to work better. એટલે that is the selfie of the heart. અને એ જગ્યા પ્યોર રાખજો અને ભગવાનમાં શ્રદ્ધા રાખજો. તમને એમ થશે કે આ સાધુ છે અને ભગવા કપડા પહેરે છે શ્રદ્ધાની વાત તો કરવાના જ છે, એવું નથી. The top class people, મેં 400 થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, એટલે હું સાર તમને કહું છું એઝ અ ફ્રેન્ડ. આજે આપણે મળ્યા અને આજે આ વાતચીતને એક વિચારની આપલે થઈ. મારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. અને આઈ એમ ટોકિંગ એફઓસી, બરોબર છે ને એસટી પર? હા, હું તો 24 વર્ષથી બોલું છું, મારી પાસે સમાજ સેવા છે. ભગવાનમાં શ્રદ્ધાની વાત આ 400 મહાપુરુષોએ બધાએ રાખી છે. હી ઇઝ ધી ઓલ ડુઅર. ભગવાન કરતા હતા છે ને જે કરશે સારું કરશે એવી શ્રદ્ધા રાખી, સવડા અભિગમથી ગુણો કેળવી અને પુરુષ પ્રયત્ન કરતા જજો. Then you will be able to manage yourself. મહાપુરુષોએ કર્યું છે. એડિસનની આખી ફેક્ટરી બળી ગઈ અને આમ જોયું કે આખી ફેક્ટરી એડિસન લેબોરેટરીઝ બળી ગઈ. એક્સપેરિમેન્ટ્સના રેકોર્ડ્સ હતા. તરત આકાશમાં જોયું, થેન્ક ગોડ, ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ આઉટ. આઈ સ્ટાર્ટ અફ્રેશ. ભગવાનમાં શ્રદ્ધાથી તો સ્થિરતા રહી, ભગવાનમાં શ્રદ્ધાથી તો સ્થિરતા રહી. નહીં તો એડિસન એમની ફેક્ટરી સાથે એ બળી ગઈ અને એમને આપણને લાઈટ આપી. બધા યુ ગીવ મી ધ નેમ ઓફ ટોપ 100 સાયન્ટિસ્ટ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, આઇઝેક ન્યૂટન, આર્કિમિડીઝ, પાસ્કલ, સ્ટીફન હોકિંગ, ટોપ 100 સાયન્ટિસ્ટ આર બિલીવર્સ ઇન ગોડ. હું તમને બધાના પરફેક્ટ સ્ટેટમેન્ટ્સ ફ્રોમ ધેર ઓટોબાયોગ્રાફીઝ એન્ડ બાયોગ્રાફીઝ કહી શકું. કોઈ બીજા પ્રસંગે આપણે વાત કરશું. અને તમે એની એકાદ થિયરી ભણીને બે બટન ખુલ્લા રાખીને વેર ઇઝ ગોડ. તું જેની થિયરી ભણીને થોડોક સાયન્સ ગ્રેજ્યુએટ જે બીએસસી થયો ને બે ટ્રાયલ અને એમાં તો ભગવાન ક્યાં છે? આ જેને થિયરી લખી છે બધા માનનારા છે. એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખજો. એનો પ્રેક્ટિકલ લાભ શું છે? એક સ્થિરતા જીવનમાં રહેશે જ્યારે કટોકટીના પ્રસંગો બનશે અને બધાના લાઈફમાં આવશે. બધાના લાઈફમાં પ્રસંગ આવશે જ. હવે જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન્સમાં તો ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સને એક જ પ્રશ્ન પૂછે છે ઇન્ટરવ્યુમાં. કારણ કે એને બીજું શું પૂછવાનું? એને 20-25 વર્ષનો અનુભવ હોય, 20-25 વર્ષમાં કેટલી બધી ફેક્ટરીને ટર્ન અરાઉન્ડ કરી નાખી હોય કંપનીઝને. These top class executives are asked only one question. ખાલી એટલું પૂછવામાં આવે છે કે have you seen failure in life? તમે જીવનમાં મોટી પછડાટ જોઈ છે? એનું વર્ણન કરો. અને એ પછડાટ, મોટો સેટબેક અથવા તો ટોપ ક્લાસ પર ગ્રાઉન્ડ ઉપર આવી ગયા હોય એવી પરિસ્થિતિ તમે જોઈ હોય એનું વર્ણન કરો તમે. અને એ વખતે તમે શું વિચાર્યું, શું કર્યું, એ દિવસો, એ મહિનાઓ અને વર્ષો તમે કેવી રીતે વિતાવ્યા ને એ અમને કહો. બાકી કઈ નથી પૂછવાનું ને. બાકી બધું તો એને આવડે જ છે. એને 25,000 માણસનો વહીવટ કરતા આવડે છે અને 50,000 કરોડનો વહીવટ કરતા આવડે જ છે. 25 વર્ષથી કરે છે. How did you manage yourself in times of setbacks and falls? એ તમે કહો. એ વખતે જો તમે તમારી જાતને મેનેજ કરી શક્યા, you have won your life. You are successful in your life. That is management. એટલે with this small thought process that I tried to share, a selfie with your energy, a selfie with your brain, and a selfie with your heart. એ ત્રણ જો બરાબર આવીને તો જીવન બરોબર ચાલશે. પછી નાક થોડું વાંકું ચૂકવું હોય બહુ ચિંતા ના કરતા, અને બ્રાન્ડેડ કપડા ન પહેરતા હોય તો પણ ચિંતા ના કરતા. આ જઈને હું 20 વર્ષથી જોઉં છું, કોઈ દિવસ તમે 3-piece સૂટમાં મેં એને જોયા નથી. બહુ કેઝ્યુઅલ ક્લોથ્સમાં જ ફરે છે. બાકી આટલા સારા વક્તા, ઇન્ટરનેશનલ વક્તા છે.
બહુ મોટા મોટા સેમિનાર્સમાં દેશ પરદેશમાં બોલે છે, બહુ સારા વિચારો આપે છે, પણ તમે ઓલવેઝ ઇન સિમ્પલ અટાયર જશો. મેન ઇઝ નોટ મેડ અપ ઓફ હિઝ ક્લોથ્સ. What you are here, and the combination what you are here counts. Okay? આટલું જ કાઉન્ટ કરે છે. અહીં શું ચાલે છે, અહીં શું ચાલે છે, અને એ બે કોમ્બિનેશનમાં અહીંથી શું બહાર નીકળે છે, એટલું જ કાઉન્ટ થાય છે લાઈફમાં. બાકી બીજું કશું જ કાઉન્ટ થતું નથી. સો ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. ભગવાનને પ્રાર્થના છે કે આપણે આવી સારી પ્રગતિ કરી શકીએ, અને આપ બધા માટે શુભેચ્છા છે કે આપ પણ જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરી અને યુવાલયના બેઝથી અને જીવનમાં સારા વાંચનથી, સારી પ્રેરણાના બેઝથી સમાજની, દેશની ખૂબ સારી સેવા કરી શકો. એ આપ સૌ માટે શુભેચ્છા અને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ.